અચ્છા હજુ પાત્રી તારે છે લગ્ન નથી શું હોય હા પાડે છે હા પાડી દેવ પગલી બરોબર અને સાંભળજો બહુ સારો કલાકાર છે આના એના જે એના વ્યૂ મેં જોયા છે કોઈ કલાકારને એટલા વ્યૂ મેં જોયા એટલા વ્યૂ એને હવે 12 બિલિયન ગીત આવ્યું કા બધા યુટ્યુબમાં ચાંદવાલા મોકલા 12 બિલિયન એટલે 12,000 મિલિયન થયું બોલો બધા ટોટલ વ્યૂ બહુ સુખી થઈ તું જા અમે નથી પણ તું થઈશ આજ મારા મગજમાં દેવ પગલી કરી ગયો મારું બહુ રાખે હું જઉં ને મારી હોટલ બુક કરી દે જમવાનું કરી દે મારું મને આવું ગમે બધું કોક કરી દે હા અમારે સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે 25-30 વર્ષે દીકરો આવે ને 30 વર્ષે દીકરો આવે 25 વર્ષે તો એને ભિખારી કરે ભિખારી એટલે 1 વર્ષ કોકના કપડાં પહેરાવવાના પોતાના કપડાં નહીં પહેરાવવાના આવું છે ઘણા બધા એવું રાખે છે કે દીકરો આવશે તો અમે એને ભિખારી કરશું બીજાના કપડાં પહેરાવે 12 મહિના પોતાના કપડાં મા બાપ નો પહેરાવે માગીને કપડાં પહેરાવે મેં ફોર્ચ્યુનર ગાડી લીધી ને તો મેં એને 1 વર્ષ માટે ભિખારી કરી કોકનું ડીઝલ નખાવાનું 12 મહિના માટે આપણું નહીં ભિખારી ને કે આપણે ભિખારી થઈ જવું જો પ્રોગ્રામ નો ગાડીની ભિખારી કરી નાખી સાહેબ હું ભિખારી કરી નાખો જિંદગીમાં આનંદ કરે બાકી કશું છે જ નહીં હમણાં એક સાહેબ રિટાયર થયા સાહેબને વિચાર્યો સાહેબને એમ થયું કે હું કોઈ તમાકુ ન ખાધી મેં કોઈ બીડી ન પીધી મેં જિંદગીમાં જલસા ન કર્યા આવો સાહેબને વિચાર આવ્યો અને સાહેબ ગયા કે હવે મને ક્યાં કોઈ ઓળખે હું તો રિટાયર થઈ ગયો દુકાને ગયા કે 2 રૂપિયાની બીડી આપો ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો 9માં ભણતો સાહેબ ભાગ્યા કે અહીંયા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો કે સાહેબ તમે આ ક્યાંથી તું કોણ કે હું મગન તમારા ભેગો 12માં ભણતો સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મરી ગયા ઉપર ગયા ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખવાનું છે અહીંયા તો હું જલસા કરી લઉં મારી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય સ્વર્ગમાં એ ક્યાં અપસરા હોય બસ કે મારે અપસરા જોયું છે ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરર કરતી અપસરા નીચે ઉતરી આવ્યું કે સાહેબ તમે આ ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારી ભેગી ત્રીજામાં ભણતી કે બોલો સાહેબને અહીંયા શાંતિ ન મળી હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો માલધારી શિક્ષક થયો પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું પશુ વિશે ભેંસ કાઢી હોય છે ને ભેંસને 2 શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે બસ આટલું શીખડાયું બીજું છોકરાને કંઈ શીખડાયું જ નહીં તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે અને છોકરાને પૂછ્યું કે બેટા ઉભો થા છગન આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બેસી જા મગન તું ઉભો થા બેટા આપણા સ્કૂલ વિશે આપણી શાળા વિશે 2 શબ્દ બોલ એ કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેસી જા શાંતિથી હારા એકને એક વાત કરેશ બેટા માધવ તું ઉભો થા મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા તો બહાર જઈને સાહેબ સીધા ભેંસને ફટકારા તે સાહેબ કોમામાં વહી ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કે ભેંસ ફટકારી ભેંસ કાઢી હોય છે ભેંસને 2 શિંગડા હોય છે બોલો સાહેબને મારા દીકરા ચાલુ કરીને ક્યાં આ દુનિયા છે આ બાજુ તમારે ઓલું રામા મંડળ રમવા આવતું હોય તો ખ્યાલ આવે રમવા રામા મંડળ અમારા ગામમાં રામા મંડળ રમતું ને હમણાં રમતો અમારા ગામમાં આવ્યું હતું રમવા રામા મંડળ તો રામા મંડળમાં શું છે ઓલો ભેરવો હોય ને એ ઝાપે તૈયાર થતો હોય ગામની બહાર ઝાપે અમારા ગામમાં ભેરવો ઝાપે તૈયાર થતો હતો અને આ બાજુ તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો અહીંયાથી નીકળ્યો પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે ઝાપામાં અને કૂતરી મારી દીકરી ભાળી જઈ ભેરવાને થાય વાય તે ભેરો બેચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વયો ગયો પાણીમાં એટલા પાણીમાં હાથમાં કાકડો લઈને ઉભેલો કે રામાપીરને કહો મને અહીંયા કે સાલી બાર મને કૂતરી મારી નાખશે કે આવું પહેલા હતું વહી ગયું પહેલા આવું હતું કમ્પ્લીટ થઈ ગયું હું પહેલા બહુ સુખી માણસ હતો હવે નથી કોરોના પછી તકલીફમાં આવી ગયા એટલો બધો તકલીફ નથી હો પાછા તમે દયા ન કરતા કે બિચારો હાલો 10 રૂપિયા આપી સુખી શું મનથી પણ મનની ખાન નથી આવતી
મનનું તેલ નથી આવતું, એમાં પૈસા જોઈએ છે, મનથી સુખી છે. હા, એટલે હું મારા બાપુને જો શું લેવા કહું છું, એક તમને ગીત સાંભળો, મારા બાપુનો આખો ઇતિહાસ છે આમાં. ગીત તમે રાણાની રીતે સાંભળ્યું છે, એનો રાગ છે. મારા બાપુએ શું કર્યું, એના શબ્દો છે આ કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દીનો જીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, હાલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે. આવા મારા બાપુ હતા. એ મારા બાપુને આજથી 35 વર્ષ પહેલા, હું મારું ઉંમર 8 વર્ષની, એમને વિસી કર્યો ને તો ગાડી બોલવા માંડ્યા. મેં તું જીજી ગાયું ના બોલશો, દરબારોનું ગામ છે, અહીંયા આપણું ખરાબ લાગે. અરે કે મને વિસી કર્યો છે, મને પીડા થાય છે, મારાથી રહેવાતું નથી. મેં તું હું શું કરું, મને કે થોડુંક લઈ આય. એ જાણો 35 વર્ષ પર એટલું દૂષણ હતું. હું 3 થેલી લઈ આવ્યો દેશીની. બાપુજી પીવે ને તો વિસીની પીડા ઓછી થાય. 3 થેલી બાપુએ પીધી ને તે વિસી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. તો ગાડી તો તોય બોલાઈ જાય, ઓલી પીડાબા આ નશાબા ગાયું છે બોલે કે બાપુ. મારા બાપુની અદભુત વાતો હું કોઈ કરતો જ નથી મારા બાપુ સિવાય. એ સાંભળે છે, હું સાંભળું છું જિંદગીમાં. હમણાં પતિ પત્ની વાત કરતા હતા, મેં પત્નીનો જવાબ જોયો. પત્ની ધારે તો કેવો જવાબ આપ્યો કે પતિને, એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જાતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે પુરુષ મરી જાય ક્યાં જાતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રીને પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા મળે ઉપર પુરુષને. તો કે સ્ત્રીને ઉપર શું મળતો હોય છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. બોલો ગોબો બેઠો આપણો માજી ખૂબ સારો. હા, દુઃખની વાત છે, ન કરવી પડે, મારે કરવી પડે છે. આવી મને ખબર છે જાજા કલાકાર બાકી છે, એટલે હું સમજુ છું. અલ્પાબેન બાકી છે, દેવ પગલી છે. આ તો ગઈ નાખતો જાજુ, 2 જ ગીત ગાય છે, 2 જ ગાય, ગઈ જ નાખતો. દેવ પગલી નામ છે, બહુ સારો કલાકાર છે. હા, બહુ સારો કલાકાર છે. મને એક ભાઈ કે અકુબા તમે દાઢી કેમ વધારો છો? મેં તો જમીન ન વધારે દાઢી વધારું છું. કીર્તિભાઈ, મને મારી ઉંમર 8 વર્ષની અને મને પેટમાં બળતું હતું. એટલે આ જોક તમને સમજાય તો બરોબર છે. મને પેટમાં બળતું હતું, એસિડિટી થઈ છે. હું મારા બાપુ પાસે ગયો, બાપુ મને પેટમાં બળે છે. મને કે બેટા એ તો પોતાના હોય ને બરે કે. અરે પોતાના નહીં, તારા એસિડિટી થઈ જશું. એક બેને હમણાં મને સલાહ આપી, મને કે હકુબા તમે ડવ હાબુથી નાખો. કીધું કેમ? કે તમે રૂપાના થઈ જોઈ. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તમારો બાપ કલર ન બદલે. કંપનીના કલર કોઈ તમારા હગા બદલતા છે. હા, હમણાં હું જાતો તો હું તકલીફમાંથી આગળ આવ્યો, મને બધું યાદ છે મારું ભૂતકાળ, હું કેવો મજૂરી કરતો એમ. તો હમણાં જાતો તો હું ગાડી લઈને ચોટીલા, તો વચમાં ટોલ ટેક્સ આવ્યો. એટલે મેં કીધું ભાભલું મામા. તો ટોલ ટેક્સ વાળા કે જાવ દો. મારી બાજુમાં ગઢવી બેઠા. મને કે હકા હવે તું સુખી થઈ ગયો, તારા ઘરમાંથી ભૂખ વહી જઈ. હવે તે 50 રૂપિયામાં નામ આપ્યું. તું ભૂખ ઘરમાંથી જઈ છે, જે મગજમાં નથી જાતી. એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી, બધા લુક ભૂખમાંથી આવેલી. ભૂખમાંથી આવે ને ભૂખે કાઢી નાખીએ. પણ કલાકાર જાજા બાકી છે, જાજો ટાઈમ નહીં લેતા. દેવને સાંભળી, અલ્પાબેન સાંભળી, આપે સૌ હાઈબ્રો બદલ આભાર. ફરી પાછા જાજે તમે મળશું, જાજો ટાઈમ જ તારે. જય માતાજી, જય મોગલ.